હેલો મિત્રો, હું છું તમારો ટેલી મિત્ર જતીન. આજે હું તમારા માટે લઈને આવ્યો છું ટેલીનું એક એવું ફીચર જે તમને ડેલી રૂટીનમાં બહુ જ ઉપયોગી રહેવાનું છે. એ જ છે રીઓર્ડર લેવલ. ચલો મિત્રો, હું તમને બતાવું કે રીઓર્ડર લેવલ છે શું. ચલો મિત્રો, આપણે ટેલીના ગેટવે પેજ પર આવી ગયા છીએ. હવે આપણે એમાં જઈશું અલ્ટર પર. અલ્ટરમાં આપણે અહીંયા સર્ચ કરશું રીઓર્ડર લેવલ. આવી ગયું છે. તેમાં બે આવશે, રીઓર્ડર લેવલ સ્ટોક આઇટમ ને રીઓર્ડર લેવલ સ્ટોક ગ્રુપ. આપણે બંને રીતે ચેક કરી શકીએ છીએ. આપણે અત્યારે સ્ટોક આઇટમ રીતે જોઈશું. એમાં આપણે કોઈ બી આઇટમ લઈ લઈએ છીએ, લેપટોપ લઈ લઈએ છીએ અત્યારે એમાં. તો અહીંયા બે વસ્તુ પૂછી રહી છે, એક રીઓર્ડર ક્વોન્ટિટી અને એક છે મિનિમમ ઓર્ડર ક્વોન્ટિટી. રીઓર્ડર ક્વોન્ટિટી એટલે શું કે તમારી સ્ટોક આઇટમ તમે સેલ કરી છે, કે તમારી પાસે હવે સમજી લો 10 સ્ટોકમાં પડી છે આઇટમ. હવે તમારી પાસે કેટલી નવી મગાવવાની છે, તમારે 10 મગાવવાની છે કે 20 મગાવવાની છે. તો રીઓર્ડર ક્વોન્ટિટી અહીંયા આવશે કે આપણે હવે 20 બીજી મગાવવાની છે. અને મિનિમમ ઓર્ડર ક્વોન્ટિટી એટલે શું કે ક્યારે તમારે 20 ક્વોન્ટિટીનો ઓર્ડર કરવાનો છે. સમજી લો તો આપણે એવું રાખીએ કે જ્યારે મારી પાસે 2 હોય સ્ટોકમાં, તો હું ત્યારે મારો ઓર્ડર થવો જોઈએ, ત્યારે મને રિપોર્ટ દેખાવો જોઈએ. તો અહીંયા હું 2 કરી દઈશ, એન્ટર કરી આપીશ અને સેવ કરી દઈશ. એટલે આ સેવ થઈ ગયું છે. હવે આપણે જોઈશું કે એ રિપોર્ટ ક્યાં દેખાડશે, આપણે કઈ રીતે ખબર પડશે કે હવે આઇટમ પૂરી થઈ ગઈ છે, 2 જ વધી છે. એના માટે આપણે ગેટવે પેજ પર જતા રહીશું. એમાં આવશે ડિસ્પ્લે મોર રિપોર્ટ્સમાં, એમાં સ્ટેટમેન્ટ્સ ઓફ ઇન્વેન્ટરી, એમાં અહીંયા આપેલું છે રીઓર્ડર સ્ટેટસ. એમાં જઈશું, એમાં આવશે સ્ટોક ગ્રુપ્સ. તેમાં આપણે જે લેપટોપ હતું એ અંડર પ્રાઇમરી કેટેગરી હતું, તો આપણે એ સિલેક્ટ કરશું. તો અહીંયા આવી ગયું છે. અહીંયા બધી આઇટમ જેટલી સ્ટોક આઇટમ્સ હશે બધી ઓલ આઇટમ્સ અહીંયા આવશે. અને અહીંયા રીઓર્ડર લેવલનું બધી ડિટેલ્સ આપેલી હશે. હવે આપણે ખાલી રીઓર્ડરમાં કઈ કઈ કરવાની છે એને જોવા માટે રાઈટ હેન્ડ સાઈડ પર રીઓર્ડર ઓનલી લખેલું છે, ત્યાં પ્રેસ કરશું. એટલે આપણે અત્યારે આપણી પાસે ફર્નિચર અને લેપટોપ બેમાં રીઓર્ડર નાખેલું છે. આપણે લેપટોપમાં અત્યારે નાખ્યું તો જો અહીંયા આવી ગયું છે રીઓર્ડર લેવલ 20 ક્વોન્ટિટી અને મિનિમમ ઓર્ડર ક્વોન્ટિટી 2 છે. એટલે જ્યારે 2 ક્વોન્ટિટી સ્ટોકમાં વધશે ત્યારે આ રિપોર્ટ જનરેટ થશે અને આપણે બતાવશે. વધારે માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો. થેન્ક યુ.